ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 4 ડિસેમ્બર 2024 એ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આપણે જોઈએ આજની બજાર। આ પાઉંજા એક નંબર લાઇટ વાળું ધાણા છે, એકદમ ચોખ્ખું, જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। પાઉંજા ધાણા ચોખ્ખું એકદમ। એ વિક્રમભાઈ ભાઈનું નામ છે, જે બેડલાથી આવે છે। હા, એક નંબર પુદીનો છે। શું ભાવ વેચો? જેનો ભાવ 6 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીનો। ને જીતુભાઈ ભાઈનું નામ છે, જે ધામલ પરથી આવે છે ને જે પુદીનાનું વેચાણ કરે છે। હુવા ભાજી છે, જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ હુવા ભાજીનું અને સારું પૂર્યું હોય તો 10 રૂપિયા સુધી પૂર્યું પણ વેચાય છે હુવા ભાજીમાં। આ સફેદ બીટ જેવું, જેને આલ્કોહોલ કહેવામાં આવે છે, શું ભાવ વેચો ભાઈ? 70 રૂપિયા। જે પાથરાના 50 થી લઈને 60 રૂપિયા સુધી આ પાથરો વેચાય છે। શું નામ ભાઈ? ગોવિંદભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? ગોલેડા। જે ગોલેડા ગામથી આવે છે ગોવિંદભાઈ આ આલ્કોહોલ લઈને। આ મીડિયમ એવો તાંજરીઓ છે, જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ તાંજરીઓ। શું નામ ભાઈ? શું નામ? નાગજીભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે સિરોડાથી આવે છે ભાઈ આ તાંજરીઓ લઈને। આ એક નંબર મીડિયમ એવું લીલું લસણ છે, જે મીડિયમ ગાંઠિયો અને લીલું પાન છે। શું ભાવ વેચો? જે કિલ્લાના 200 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધી વેચાય છે। શું નામ? ભૂપતભાઈ ખેડૂતનું નામ છે, અને જે સર ગામથી આવે છે આ એક નંબર લીલું લસણ લઈને। આ એક નંબર ચોખ્ખો તાકાતવાળો સીલ છે, અને જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। સીલ જે એક નંબર સીલ છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે, જેનો ભાવ 8 રૂપિયાથી 10 રૂપિયા છે। આ એક નંબર આખા પાનની અને એકદમ ચોખ્ખી એવી મેથી, અને જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। એકદમ તાકાતવાળું પૂર્યું છે। શું નામ ભાઈ? પ્રદીપભાઈ ભાઈનું નામ છે, જે આ મેથીનું વેચાણ કરે છે। એક નંબર બીટ છે માર્કેટમાં, ડબલ વીઆઈપી આવા સાઈઝ ને આવા લાલ બીટ એક જગ્યાએ છે, જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનો પાથરો વેચાય છે। અને આ ડબલ વીઆઈપી મોસ્ટ ઓફ રોજેને માટે આ ઉમેશભાઈ ભાઈનું નામ છે, જે આ બીટનું વેચાણ કરે છે। કાયમી ધોરણે ઉમેશભાઈ બીટ વેચે છે। એક નંબર ડુંગળી છે, જે 30 રૂપિયાની કિલો વેચાય છે, અને નબળી ડુંગળી 20 રૂપિયાની પણ કિલો વેચાય છે। આ એક નંબરમાં 30 રૂપિયા છે। શું નામ ભાઈ? મુકેશભાઈ, જે રોણકીથી આવે છે આ ડુંગળી લઈ। આ એક નંબર દેશી કોથમીર છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર દેશી, જે સુગંધિત ફૂલવાળું દેશી હોય છે, જેનો ભાવ છે એકદમ ગ્રીન। આ અળવીના પાન છે, જેનો ભાવ
10થી લઈને 12 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ અળવીના પાન ને જેનો વપરાશ પાત્રામાં થાય છે. એક નંબર ગ્રીન એવા પાન જેનું ભાઈ વેચાણ કરે છે. આ છૂટા મૂળા છે જેનો ભાવ 20થી લઈને 25 રૂપિયા કિલો વેચાય છે. આ એક નંબર ચોખ્ખા મૂળા છે જે પાત્રાનો ભાવ 40થી લઈને 50 રૂપિયા મૂળાનો પાથરો વેચાય છે. એક નંબર ફ્રેશ મૂળા. આ પાલક છે જેનો ભાવ 1.5 રૂપિયાથી લઈને 2 રૂપિયા સુધી પૂર્યું પાલકનું વેચાય છે. હવે આપણે અમેરિકન મકાઈ જોઈ જેમાં 14થી 15 રૂપિયા એવરેજ ભાવ છે મીડિયમ મકાઈનો. અને જે જથ્થાબંધનો ભાવ છે જે આ 30 કિલોની બોરી આવે જેનો ભાવ છે. આ એક નંબર મકાઈ. આમાં શું ભાવ છે ભાઈ? આમાં એક નંબરમાં 16થી 17 રૂપિયા કિલો વેચાય છે. માં પણ થોડીક મંદી બતાવે છે. અને જે પણ 30 કિલોનો ભાવ છે અમેરિકન મકાઈ પણ ઘણી બધી આવેલી છે. 13-14થી લગન 16-17 રૂપિયા સુધી વેચાય છે. આપણે જોઈએ આ રાજકોટ માર્કેટ યાર્ડનું ટમેટા માર્કેટ છે અને જેમાં આપણે ભાવ જોઈએ. આમાં શું ભાવ છે હિરેનભાઈ? આમાં 20થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જેનો ભાવ કેરેટના 600 રૂપિયા જેવો થાય છે. જે 25 કિલોનું કેરેટ આવે છે જે 24થી 25નો કિલો પડે છે. ને હિરેનભાઈનું નામ છે જે આ મીડિયમ સાઇઝ ટમેટાનું વેચાણ કરે છે. આમાં ભાવ છે ભાઈ? આ એક નંબર બેંગ્લોર ગોળ ટમેટું છે ગોળા જેનો ભાવ 40થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજયભાઈ. ભાઈનું નામ છે જે આ 21 નંબરમાં જે આ એક નંબર ડબલ વીઆઈપી ટમેટાનું વેચાણ કરે છે અજયભાઈ. આ એક નંબર નાસિક લાંબુ છે જેનો ભાવ 30થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. ઉધડું કેરેટ છે 1000થી માંડીને 1050 રૂપિયા સુધી વેચાય. શું નામ ભાઈ? નામ શું ભાઈ તમે? મયુરભાઈ. ભાઈનું નામ છે જે આ ટમેટાનું લાંબાનું વેચાણ કરે છે. બેંગ્લોર બેંગ્લોર બેંગ્લોર